23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ જવા બાદ ગર્ભવતી બન્યાનો બનાવ હજી ભૂલાયો નથી. ત્યાં આવી જ એક ઉલટી ગંગાનો વધુ એક કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાંથી બહાર આવ્યો છે. સુરતમાં ફરી એકવાર યુવતીને તરુણને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગઈ. સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લીધા બાદ ગર્ભવતી બન્યા બનાવ હજી તો ભૂલાયો નથી. ત્યાં ફરીથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. 27 માર્ચ 2025ને રોજ સવારે કામ ઉપર માતાવાડી ખાતે હાજર હોય જે વખતે પત્ની સુનિતાને ફોન આવ્યો કે આપણો છોકરો સાંઈરાજ બપોરે આશરે 12 વાગ્યાથી ઘરે કોઈને પણ જાણ કર્યા વગર મોબાઈલ ફોન ઘરે જ મૂકીને ક્યાંક ચાલ્યો ગયો છે. હજી પરત નથી આવ્યો. ઘરે આવીને આસપાસ સગા સંબંધીને પૂછપરછ કરી શોધખોળ શરૂ કરી. તપાસમાં ન આવતા પોલીસ મથકે જઈને અપહરણની ફરિયાદ પણ આપી. જોકે યુવતી સગીરને ભગાડી ઉજ્જૈન લઈ ગઈ અને સગીર તેના ઘરેથી 25,000 લઈને ભાગ્યા હોવાનું પણ આ બનાવમાં ખુલ્યું છે. એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો પણ છે. ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા. સગીરાના માતા પિતા ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 19 વર્ષની આ યુવતી છે અને 17 વર્ષનો સગીર છે. મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપાઈ ગયા છે. રત્ન કલાકાર તરીકે નોકરી કરતા પોણા 18 વર્ષના તરુણને અગાઉ તેની સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતી પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે 2 મહિના અગાઉ લગ્ન લાલચ આપી અને હું કંઈ પણ કરી લઈશ તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.